હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે કુતિયાણામાં ભાદર નદીના કાંઠે શ્રી જડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। આ મંદિરે શ્રાવણ માસના વિવિધ દિવસે શણગાર, મહાઆરતી અને ખાસ સોમવારના દિવસે મેળાનું આયોજન થયું હોય તો જુઓ આ ખાસ અહેવાલ। શ્રાવણ માસ નિમિત્તે શિવજીના અલગ અલગ મંદિરો બતાવવામાં આવતા હોય છે ત્યારે કુતિયાણાની પ્રાચીન જગ્યા કહેવાય છે। જ્યારે કુતિયાણા શહેરનું નામ કુંતલપુર હતું તે સમયે ભાદર નદીના કાંઠે આવેલું જડેશ્વર મહાદેવ મંદિર ખૂબ જ અલૌકિક જોવા મળે છે। આ મંદિરમાં 5 જેટલી શિવલિંગ સ્થાપના કરવામાં આવી છે। લોકવાહિકા મુજબ જ્યારે પાંડવો વનવાસ કરવા નીકળ્યા હતા ત્યારે તેમને આ ભાદર નદીના કાંઠે રાત રોકાણ કર્યા હતા અને ત્યારે 5 પાંડવોએ એક શિવલિંગની સ્થાપના કરી હતી અને પૂજન કર્યું હતું। ત્યારથી આજ દિવસ સુધી કુતિયાણાનો અતિ સુંદર અને રમણીય આ મંદિર તરીકે ઓળખાય છે। આ મંદિરે શ્રાવણ માસના વિવિધ દિવસે શણગાર કરવામાં આવે છે, મહાઆરતી કરવામાં આવે છે અને ખાસ સોમવારના દિવસે મેળાનું આયોજન થતું હોય છે। હું કિરણભાઈ બારોટ, કુતિયાણા શ્રાવણ માસનો પવિત્ર મહિનો ચાલી રહ્યો હોય, શિવની આરાધના કરવાનો આ મહિનો છે। તેમાં કુતિયાણાની અંદર મનીવાડી નામની એક મહાન પ્રસિદ્ધ જગ્યા શિવ ભગવાનની આવેલી છે। આ મનીવાડીની જગ્યા છે એ લગભગ કુતિયાણાની સ્થાપના થઈ ત્યારથી લઈ 5,500 વર્ષ પહેલાની આ વાત છે કે પાંડવોના માતા કુંતા માતા જ્યારે વનવાસ દરમિયાન આ વિભાગમાંથી વિચરણ કરતા નીકળ્યા અને એ કુંતા માતાને 1108 શિવલિંગની પૂજા કરવાનો નિયમ હતો, જેમાં ભીમ દ્વારા આ શિવલિંગનું વિસર્જન કરવામાં આવે। કુંતા માતા દ્વારા જ્યારે આ પૂજા થઈ જાય પછી એ શિવલિંગનું વિસર્જન કરવામાં આવતું અને એ વિસર્જન પૈકી એક શિવનું મંદિર કુતિયાણા ખાખી મુનિવાડીની અંદર રહી ગયું અને એ ભીડભંજન મહાદેવ તરીકે પ્રખ્યાત છે। મુનિવાડી એટલે મુનિઓનો જ્યાં નિવાસ છે એવી મુનિવાડીમાં હજારોની સંખ્યામાં શિવલિંગ આવેલા છે અને એ મુનિવાડીની અંદર દરેક જ્ઞાતિના સુરાપુરા સ્થાપિત થયેલા છે। મુનિવાડી એ કુતિયાણાની મહાન ભૂમિ છે। એવી ભૂમિની આ કુંતલપુર ઉપર આ મુનિવાડીની અંદર દર સોમવારે શ્રાવણ માસમાં મેળો ભરાય છે અને કુતિયાણાના લોકો આ મેળાને ભક્તિભાવપૂર્વક ઉજવે છે। એવું આ મુનિવાડીનું ઐતિહાસિક 5,500 વર્ષ પહેલાનું આ શિવ મંદિર છે જે આ કુતિયાણાનું આસ્થાનું સ્વરૂપ છે। કુતિયાણા શહેરના લોકો અને આસપાસના ગ્રામ્યના લોકો પણ આ મેળાનો ખૂબ લાભ લેતા હોય છે। મોટી સંખ્યામાં અહીંયા શિવ ભક્તો શિવને બિલીપત્ર, જળ, અભિષેક, ફૂલ અને દીપમાળા કરી ખૂબ આનંદ અનુભવે છે।